હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 13 ડિસેમ્બર 2025 અને શનિવાર છે. આપણે બજાર ભાવ જોઈ. આ ખીરા કાકડી મોટી મુનાભાઈ જે 15 રૂપિયા ખીરા કાકડી હોલસેલમાં વેચાય છે. જે ભાઈ મુન્નાભાઈ જેનું નામ છે, જે ભાઈ હોલસેલથી વેચાણ કરે છે. આપણે દૂધી જોઈ તો આપણી અહીંના ખેડૂતની લોકલ દૂધી આવેલી છે. એમાં એવરેજ ભાવ 14-15 રૂપિયા સુધી કિલો જાય છે હારી દૂધી. અને જયસુખભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ રાજપુરા ગામથી આવે છે આ દૂધી લઈ. આપણે શું છે ભાઈ પણ ખીરામાં આ કાકડી, આ જે બહારનું પાર્સલ છે જેમાં 30 રૂપિયા કિલો આજે બજાર ભાવ થઈ છે દેશી કાકડીમાં. ગુવારમાં 80 થી લઈને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે ગુવાર. ભાઈબંધ તુવેરમાં એકમાં બજાર નીચે છે, 20-25 રૂપિયા કિલો વેચાય છે તુવેર. ટમેટામાં જોઈને તો થોડીક બજાર થઈ ગઈ છે. મીડિયમ ટમેટો છે છતાં 35 રૂપિયા કિલો વેચાય. કયું ગામ ભાઈ? કયું ગામ? જે ભાઈ ખાંભાથી આવે છે આ ટમેટા લઈ. ઉમેશભાઈ ખાંભાથી આ ટમેટા લઈને આવે છે. એકદમ લાલ છે, ગોલ મટોલ આપણું ગોળ. જે એક નંબર. આપણે લીલા ચણા જોઈને તો સેજ ફૂકલ જેવું ચણું છે, 2 નંબર જેવું, જે 30 રૂપિયા કિલો વેચાય છે સદગુરુ ટ્રેડિંગમાં. ભાઈ સંજયભાઈ જેનું વેચાણ કરે છે. આ મરચી 20 રૂપિયા મીડિયમ એવી મરચી છે. આપણે આ વાલોર જોઈને તો 30 રૂપિયા કિલો વેચાય છે, જે જાડા જેવી વાલોર છે સદગુરુ ટ્રેડિંગમાં. આપણે જોઈને તો એક નંબર આમળા છે, મોટા બનારસી આમળા, જેમાં 25-30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. કદ્દુ જે 12 થી 15 રૂપિયા એકદમ ગ્રીન એવું કદ્દુ વેચાય છે. નાયલોન ગાજર, આ નાયલોન એકદમ રેડ ગાજરમાં 15 થી 17 રૂપિયા 18 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે ગાજરમાં. જે ચામુંડા ટ્રેડિંગમાં ભગતભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે. એ જોઈને તો ચામુંડા ટ્રેડિંગમાં માર્કેટની એક નંબર ચોખ્ખી કેરી આવેલી છે, જે ડબલ વીઆઈપી કહી શકાય એવી ચોખ્ખી કેરી છે, અને જેમાં 80 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. શિમલામાં જોઈને તો એવરેજ બજાર છે 40-45 રૂપિયા સુધી કિલો. આપણે ગલકા જોઈને તો લોકલ છે, જેમાંથી 40-50 રૂપિયા સુધી બજાર થાય છે કિલ્લાનો ભાવ, અને જે ભાવ હોલસેલ છે. શું નામ તમારું? પ્રવીણભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ ભાયાસરથી આવે છે. આપણે કાળા ભૂટા રીંગણા જોઈને તો એકદમ ચોખ્ખા લાઇટિંગ વાળા છે, જેની બજાર ભાવ 40-45 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ? બોલું ભાઈનું નામ છે, ભાઈ આરતીમાં જે સેલ કરે છે. મરચા જોઈને તો એક નંબર ચોખા પેપ્સી મરચા છે, જે 45 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. આ મરચામાં જે એકદમ ચોખ્ખું મરચું છે. બાકી 35 રૂપિયા કિલો પણ મરચા વેચાય છે નીચામાં. મગર બાપાના રેડા એકદમ સારી ક્વોલિટી, એક નંબર ક્વોલિટી. રૂપિયા 50 માં અલગ, 50 માં અલગ અલગ, ભેગું નહીં અલગ. કયું ગામ? ગામ હરમાલકા. શું નામ? મગનભાઈ નામ. જે મગનભાઈ આ એપલ કોટી રીંગણું લઈને આવે છે. હાલો 50 ના કિલો, 50 ના કિલો. આપણે ફુલાવર જોઈને તો એક નંબર ચોખ્ખું અને મોટું ફુલાવર 300 થી માંડીને 350 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે, જે 14-15 કિલો સુધી વજન આવે છે. કયું ગામ ભાઈ? જે ભાઈ કુવાડવાથી આવે છે. શું નામ? પ્રવીણભાઈ ખેડૂતનું નામ છે, અને ભાઈ કુવાડવાથી આવે છે. આ એક નંબર ફુલાવર લઈને. આપણે નવા બટેટામાં જોઈને તો 22 થી 25 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે, જે 10 કિલોનું વજન આવે છે. જોઈને તો માર્કેટમાં જે ફ્રેશ એવા કાચા કેળા પણ આવેલા છે, અને જેમાં બજાર પણ થોડીક સારી એવી છે, જે 14-15 રૂપિયા સુધી કિલો વેચાય છે કાચા કેળા. અને જે કાચા કેળા એક વસંતરાય પ્રભુદાસમાં જ આવે છે. આપણે ભીંડામાં જોઈને તો આપણા લોકલ માલમાં તો તેજી છે, 70 રૂપિયા સુધી વેચાય છે, પણ બહારનું પાર્સલ જોઈને તો 50 રૂપિયા કિલો વેચાય છે. ટિંડોરો જોઈને તો ટિંડોરામાં પણ બજાર થોડીક ડાઉન છે, જે
25-30 રૂપિયા સુધી કિલો ટીંડોરા જાય છે. અને ભાઈ જે વેચણું છે જે અંકલેશ્વર બાજુથી લાવે છે આ ટીંડોરા. આપણે જોઈએ તો માર્કેટમાં અત્યારે ટેટી પણ આવી છે અને બજાર થોડીક ડાઉન છે, જે 18-20 રૂપિયા કિલો વેચાય છે અને 10 કિલો જેવો વજન આવે છે પોટલામાં. જે મારુતિ ટ્રેડિંગમાં આશીષભાઈનું નામ છે, જે આ ટેટી વેચે. આપણે જોઈને તો આ પાપડા જે શિયાળાની વેરાયટી છે, ફાફડા વાલોર છે અને બજાર ભાવમાં 40 રૂપિયા કિલો વેચાય છે. જે ભૂપતભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ગોલ્લાધારથી લઈને આવે છે આ ફાફડા વાલોર. અને ગણેશ ટ્રેડિંગમાં ભાઈ જે હોલસેલથી વેચાણ કરે છે. આપણે જોઈને તો આ ફ્રેશ એવું કારેલું છે, જે એવરેજ બજાર ભાવ જોઈને તો 40 રૂપિયા કિલો વેચાય છે કારેલા અને 10 કિલા જેવો વજન આવે છે. જે બાબુલાલમાં ભાઈ વેચે છે, જે બાબુલાલમાં ભાઈ રીઝનેબલ ભાવમાં વેચે છે માલ બધો. આપણે હુકલ ડુંગળી પણ માર્કેટમાં ખેડૂત થોડી માપે લઈને આવે છે, જે 10 રૂપિયા કિલો વેચે છે. નાની ડુંગળી આવે છે જે ભાઈ ગાયત્રીમાં ભાઈ વેચે છે. જોઈને તો દાડમ લાલ ચટાકેદાર છે, એક નંબર એવું, પણ બજાર ભાવનામાં ડાઉન છે, જે 15-20 રૂપિયા કિલો વેચે છે દાડમ, જે ભાઈ વિજયભાઈ જે વેચે છે. આપણે જોઈને તો કાળા લાંબા રીંગણા છે, એકદમ ચોખ્ખા ચટાકેદાર છે, લાઇટિંગ વાળું ફૂલ રીંગણું છે, જેમાં એવરેજ બજાર જોઈને તો 40-50 રૂપિયા કિલો વેચાય છે અને મનસુખભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે. આપણે જોઈને તો રૈયારાજમાં બધી જ વેરાયટીના ગાજર આવે છે અને ગાજરમાં બજાર મીડિયમ ગાજર 10-15 રૂપિયા છે અને હારા ગાજર 20-25 રૂપિયા સુધી કિલો વેચાય છે જે રૈયારાજમાં. લીલા રીંગણા જોઈને તો લીલા રીંગણામાં પણ બજાર થોડીક સારી એવી છે, જે 70 રૂપિયા સુધી કિલો વેચાય છે લીલું રીંગણું. અને ભાઈ જેસલભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કાકરોડાથી આવે છે આ લીલું રીંગણું લે. આપણે લીટાવાળું રીંગણું જોઈને તો 70 થી લઈને 80 રૂપિયા સુધી કિલો બજાર ભાવ છે આ કાબરું લીટાવાળા રીંગણામાં. અને ગુલાબીમાં જોઈને તો 80-90 રૂપિયા સુધી બજાર ભાવ થાય છે, જે ભાઈ જયસુખભાઈ જે હોલસેલથી વેચાણ કરે છે. મરચા લાલમાં જોઈને તો 80 થી માંડી 100 રૂપિયા સુધી કિલો છે, એકદમ ચટાકેદાર લાલ મરચામાં થોડુંક આજે બજાર બતાવે છે. આપણે લીંબુ જોઈને તો 10 રૂપિયા કિલો વેચાય છે અને હારા લીંબુ હોય ને તો 15-20 રૂપિયા કિલો પણ વેચાય છે. જોઈને તો 40 રૂપિયા કિલો બજાર ભાવ છે, જે જયસિંહભાઈ જેનું વેચાણ કરે છે. વટાણામાં આજે થોડુંક ડાઉન થયેલું છે. આપણે જોઈને તો આ મરચી જે 25 રૂપિયા કિલો વેચાય છે, 10 કિલો વજન આવે, 250 નું વેચે ભાઈ જય ખોડિયાર. આપણે પુરિયાવાળા ચોરા જોઈને તો અંકુર 5 નંબર ચોરા છે, જેમાં પણ થોડીક બજાર ડાઉન ગઈ છે, 40 રૂપિયા કિલો બજાર ભાવ થઈ ગઈ છે. શું નામ ભાઈ? ભગીરથભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કાકરોડાથી આવે છે આ પુરિયાવાળા ચોરા લઈ. આ દેશી કાકડીમાં આપણે દેશી કાકડીમાં પણ આજ થોડુંક ડાઉન ગયું છે, તે 50 રૂપિયા કિલો વેચાય છે. અને ભાઈ મુકેશભાઈ આવે છે લઈ કાકરોડાથી આ દેશી કાકડી. આપણે જોઈને તો જે આ પેલાની વેરાયટી દેશી ટમેટું છે, એક નંબર. અત્યારે માર્કેટમાં કાચું ટમેટું આવે છે દેશી અને બજાર ભાવ 20 થી 25 રૂપિયા સુધી કિલો થાય છે. અને મનસુખભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ખેડી ગામથી આવે છે આ કાચું ટમેટું લે.